હવે કોઈ બી વનસ્પતિ હોય એને 98.5% ગ્રો કરવી હોય ને 98.5%, તો 3 જ તત્વ જોઈએ, 3 જ, બીજું કોઈ નહીં જોઈએ. અને 1.5%માં તમારા બધા જ ખાતર જોઈએ, NPK, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર અને માઇક્રોન્યુટ્રન્ટ. આ 1.5%માં જ જોઈએ. ખાલી આ 98.5% ગ્રો કરવો હોય ને તો પહેલું એને કાર્બન જોઈએ, જે આપણે બધાની જમીનમાં નથી અત્યારે. પાણી છે અથવા નથી, હાઇડ્રોજન અને ઓક્સિજન જોઈએ. પાણી બહુ છે આપણી બધા પાસે, પણ એને તોડીને એની જે ફોર્મ્યુલા સેટ કરવી પડે, કેટલું પાણી આપવું, ક્યારે આપવું, એ ફોર્મ્યુલા આપણી પાસે નથી. આપણે તો હુકાયું ને પાણી આપી દીધું, હુકાયું ને પાણી આપી દીધું. એટલે એ સિસ્ટમને આપણે સેટ કરવી પડે, તો જ આ વનસ્પતિ 98.5% ગ્રો થાય અને પછી આ થોડામાં જ બધું કામ થઈ જાય. અત્યારે આપણે આ 3ને આપણે સેટ નથી કરતા, ખાલી આપણે આને જ સેટ કરીએ છીએ. એટલે આપણી જમીનમાં જેટલા બેક્ટેરિયા કાર્બન ખાતા હતા અને કાર્બન બનાવતા હતા એ બધા બેક્ટેરિયા મરી ગયા. હવે સૌથી વધારે બેક્ટેરિયા જલ્દી બનાવવા હોય તો એક જ છે કે જીવામૃત. છાણિયું ખાતર ડમ્પ કરીને તમે લાવો, કોઈના ઘરે છે, એ કેવું હોય આપણને શું ખબર પડે, પણ આપણા ઘરે આવ્યા પછી આપણે સુધારવું પડે. છાણિયું ખાતર જે લાવો એની અંદર જેટલા કીડા હોય એ બધા કીડા આપણે આપણા ખેતરમાં નાખીએ, જેટલી ફૂગ હોય એ આપણે ફૂગ નાખીએ, જેટલો બિયારો હોય એ બધો ખેતરમાં નાખીએ. એટલે છાણિયું ખાતર ડાયરેક્ટ આપણે જે ડમ્પ કરીએ ને એ કરવું નહીં. પહેલાં એને ટ્રીટમેન્ટ આપવી જોઈએ ઘરે લાવીને. એ ટ્રીટમેન્ટ માટે આપણી પાસે લેબર નથી, માણસ નથી. એટલે આપણે છાણિયું નાખી તો દઈએ છીએ, પણ એને આપણે જે પ્રોપર રીતે નાખવું પડે ને એ નાખતા નથી. એટલે આપણા ખર્ચાઓ વધી જાય છે. એ છાણિયું નાખ્યું એટલે તમે ફૂગ નાખી જમીનમાં, કીડાઓ નાખ્યા, તમે બિયારો નાખ્યા, અને બહારથી તમે એગ્રોની દુકાનમાંથી વીડીસાઇડનો ખર્ચો કર્યો, ઘાસ મારવાની દવાનો, કીડાઓ મારવા દવા લાવ્યા અને ફૂગ મારવા દવા લાવ્યા. એટલે આ ખર્ચાઓ તમારા એક્સ્ટ્રા એકરના 5-10 હજાર વધી જાય. માટીને પોચી કરવા છાણિયું નાખ્યું અને કડક કરવા યુરિયા DAP નાખ્યું. એટલે સિસ્ટમ આખી ઊંધી છે. એ સિસ્ટમને આપણે ચત્તી કરવા જઈ રહ્યા છે. તો કેવી રીતે કાર્બન આપવું, પેલો કેવી રીતે 98.5%માં. તો હું શું કરાવી રહ્યો છું, અત્યારે તમારી પાસે લેબર નથી. આ સીધો શેરડીનો જે માલ આવે ને, શેરડીનો, એમાંથી આ બનાવેલું સેન્દ્રિય સાચું ખાતર છે. આની અંદર શું છે તો કે પહેલાં 30% કાર્બન છે, 25 થી 35% કાર્બન આવે. એટલે ઇનિશિયલી આ કાર્બન આવી ગયું. 1 ટન આ નાખો, 1 ટન નાખો તો કદાચ 9600 રૂપિયા થાય 1 ટનના. પણ 1 ટનની હાથે અંદર શું આવે હું તમને કહી દઉં. ફોસ્ફરસ 40 કિલો આવી જાય, એટલે 2 ગુણ ડાય આવી જાય. નાઇટ્રોજન 2.38% આવે, એટલે લગભગ 23 કિલો 24 કિલો નાઇટ્રોજન આવી જાય, એટલે 1 બેગ યુરિયાની આવી જાય. પોટાશ 1.38 આવી જાય, એટલે 14% પોટાશ થઈ ગયો તમારો. એટલે 2 ગુણ પોટાશ થઈ ગયો એની અંદર. 4.49 જેટલું કેલ્શિયમ થઈ ગયું, એટલે 50 કિલો તમારી 1 બેગ કેલ્શિયમની થઈ ગઈ. 6.69ની આજુબાજુ આ પર્સન્ટેજ લેબ રિપોર્ટ પ્રમાણે. તો આપણે 66 કિલો તમે શું નાખ્યું, તમે મેગ્નેશિયમ નાખ્યું. આ સલ્ફર આવ્યું 1.1%, એટલે તમે 11 કિલો સલ્ફર નાખ્યું. પછી એની અંદર બધા જ માઇક્રો ન્યૂટન છે, કોપર છે, ઝીંક છે, બોરોન છે, મોલિબ્ડેનમ છે, આયર્ન છે, મેંગેનીઝ છે. આ બધા જ તમે આની અંદર માઇક્રો ન્યૂટન નાખ્યા. એટલે આ સીધું તમે ઓરી દીધું. એટલે તમારો કાર્બન ક્લિયર થયો. શું થયો? કાર્બન ક્લિયર થયો. પણ કાર્બનની હાથે મેં આ 8000નું પાછું મટીરિયલ નાખી દીધું, જે મારે બહારથી લાવવું પડે. હું 2 બેગ DAP લાવું તો મને ખબર છે કે 2800 રૂપિયાની DAP થવાની. 2 બેગ પોટાશ લાવવાનું, પોટાશ તો હું આ એરિયામાં કોઈ નાખતું જ નથી, પોટાશ વગર પાકે નહીં. એટલે પોટાશ નાખું એટલે 2 બેગ પોટાશના મારા 2000 રૂપિયા થયા. એમ ગણતા ગણતા તમે આ કેલ્શિયમના 1000 રૂપિયા, મેગ્નેશિયમના 1000 રૂપિયા, સલ્ફરના 1000 રૂપિયા, આમ ગણો ને
તો તમને આ વસ્તુ જેટલી સસ્તી પડે ને એટલી કોઈ નહીં પડે. મારી પાસેથી લોકો 12,000 ને 13,000 રૂપિયા ટન વેચે છે. સમજી ગયા વાત? અને જેમાંથી બને છે એ મેં કહી દીધું તમને, બરાબર. આ જીવામૃતના બેક્ટેરિયા હોય ને, જીવ જેટલા બી બેક્ટેરિયા છે ને એનો ખોરાક છે. એટલે આપણે બેક્ટેરિયાને ખોરાક તરીકે આપવું. છાણમાં જેટલા બેક્ટેરિયા હોય ને એટલું, અને એકાદ બેરલ જીવામૃત ઠોકી દેવાનું જમીનમાં. એટલે જમીનમાં જીવામૃતના બેક્ટેરિયા ચાલ્યા એકવાર, એને ખોરાક મળી ગયો એટલે બેક્ટેરિયા ડબલ થઈ ગયા, અને બેક્ટેરિયા તમારી જમીનમાં જેટલો માલ છે એને પ્લાન્ટને લઈને આપી દીધું. હવે બીજી વાત છે, હવે આ નાખ્યું ને એટલે મારે 15 ફૂટ નીચેથી અળસિયા આવ્યા. શું આવ્યા? અળસિયા આવ્યા. હવે એ અળસિયા શું કરે? જમીનમાં વાપસા લાવે. વાપસા એટલે શું કે એ એટલા હોલ પાડે ને ત્યાં મૂળ ફરે, બેક્ટેરિયા ફરે અને મૂળને ગ્રોથ કરવામાં મદદ કરે, એને કહેવાય વાપસા. ઠીક છે. હવે એક અળસિયા વાપસા લાવે. આપણી અત્યારની સિસ્ટમમાં અળસિયા આવતા નથી, કારણ કે કેમિકલ નાખીને આપણે અળસિયાને ભગાવી દીધા છે. એટલે આ વોટર બૂસ્ટર તમારે એપ્લાય કરવાનું. આ શું કરે? જમીનને ફૂલાવી દે. તમારી સામે મેં પાણી નાખ્યું, આ જમીનની માટીને ફૂલાવી દીધું. માટીના 2 કણ વચ્ચે જે સિમેન્ટેડ જગ્યા છે એ ફૂલાવી દીધું. આને પાણીને પકડી લીધું. શું કર્યું? પાણીને પકડી લીધું. એટલે મહિના પછી કદાચ તમારે કમોસમી વરસાદ હોય અને મહિના પછી પાણી ન આવે, વરસાદ ન આવે, તો તમારી વાવણી ફેલ જાય. એ ફેલ નહીં જાય. વાવણી ફેલ ન જાય. વચ્ચે વરસાદ ન આવ્યો હોય તો વિકાસ ફેલ ન જાય, અને લાસ્ટમાં વરસાદ ન આવ્યો હોય, વરસાદ ન આવે તો તમારું પ્રોડક્શન ફેલ જાય. આ નહીં થવા દેજો. તમારી સામે જોઈશું. આ જેટલું એની કેપેસિટી છે ને એટલું એ ભરતું જશે. અત્યારે આપણી કાળી જમીનમાં વરાપ લાવવી જરૂરી છે. પાણી બહુ છે, વરાપ આવતી નથી, અને એટલે જ ફૂગના રોગ થાય. નીચે હવા મળે નહીં, ઉપર પીળું પડે એને લીલું કરવા કાં તો યુરિયા ઠોકીએ કાં તો સલ્ફર ઠોકીએ. આ એક સિસ્ટમ બની ગઈ છે, એને આપણે તોડવી છે માનસિક રીતે. તો તમારે થોડાક સ્ટ્રોંગ બનવું પડશે. તમે જે લેબર પાસે કામ કરાવતા હોય એ લેબરને તમારે ડિરેક્શન આપવી પડશે, નહીંતર આપણે વેચાઈ જાવ. છે બધું, ઘરમાં બી બધું જ છે, પણ બનાવવાવાળી નથી. એટલે રોજ બહારનું લાવીને ખાવાનું. સિસ્ટમ આ બની ગઈ છે. એટલે આપણે હાઇડ્રોજન ને ઓક્સિજનનું લેવલ મેન્ટેન કર્યું. હવે આની અંદર શું છે તો કે આની અંદર 50% કાર્બન હોય તો જ આ બને. હાઇડ્રોજન 18%, આ 18%, 18% નાઇટ્રોજન અને 28% સલ્ફર હોય તો આ બધાનું મિશ્રણ થઈ અને ઝાડ ઉપર અહીંયા આપણે કેમ લીમડાનો ગુંદર બને એવી રીતે આ ગુંદર બને. નેચરલ જ ચીજ છે, ખવાય એટલું પ્યોર છે. અને આની ઓરિજિનલ કોસ્ટિંગ 2000 થી 5000 રૂપિયા કિલો છે. હું ખેડૂતને 400 રૂપિયા કિલો કહું. આપણને બે રીતે મેં હમણાં સુરેન્દ્રનગરમાં 2 પાણીમાં જીરું પકવાઈ દીધું છે આયરુઆ નાખીને. કોઈ પાણી નહીં. અને જે લોકોએ 2 પાણીની ઉપર 3જું પાણી જેને આપ્યું ને એનું જીરું ખરાબ થઈ ગયું. તમારે કોઈ બી જગ્યાએ આને 1 વાર એપ્લાય કરો, 2 વાર એપ્લાય કરો, 3 વાર એપ્લાય કરો. પાણી નાખ્યા પછી આપણે નહીં કીધું કાળી માટીમાં કપાસમાં પાણી વધારે આવી જાય તો ત્યારે તમારે આ રાખી મૂકવાનું, ખત દઈને છાંટી દેવાનું, બીજે દાડે ખેતર મૂકવું. એક ભાઈને છે ને 15 ફૂટ નીચે ખેતર હતું, 5 ફૂટ નીચે ખેતર, બધાનું પાણી કપાસમાં ખેંચાઈને આવતું હતું અને એને પીળું પડતું હતું બધું, કારણ કે એનો છોડ સુકાઈ જતો હતો, એટલે સડી જતો હતો. તો એણે મારી પાસે મંગાવીને એનું ખેતર એને ફ્રી કરી દીધું. એટલે મેં ફરી શું આપ્યું તમને? આ બધું જ ફરી આપ્યું બીજી વાર આ ખાતર તરીકે, બરાબર. અને પ્લાન્ટને શું મળે તો કે ભાઈ કેલ્શિયમ ને મેગ્નેશિયમ મળે, અને બીજું એનર્જી મળે, પ્રોટીન મળે. હવે પ્રોટીન એટલે હું જોઈએ ને કેટલું સાંભળો. પ્રોટીન એટલે હું બેક્ટેરિયાનો ખોરાક. કેલ્શિયમ મેગ્નેશિયમ બીજી વારના ખાતરમાં આપ્યું. તમે 1 વાર તો આમાં આપ્યું, 1 વાર આમાં આપ્યું, હવે બીજી વાર. હવે જ્યારે તમે NPK આપો ને ત્યારે ખાલી NPK જ આપો છો, બીજું કંઈ નથી આપતા. હવે આ વસ્તુ થઈ તમારી જમીનની. એટલે જમીનમાં મેં શું કર્યું? હવે હું અળસિયા લાવ્યો,
અળસિયાએ ફરી શું કર્યું, નીચેથી 15 ફૂટથી નીચે ઉપર આવીને માટી ખાઈને માઇક્રોન્યુટ્રન્ટ આપ્યા. માટી ખાઈને નીચેની માટી બદલી ઉપર લાવ્યા, ઉપરની માટી નીચે લઈ ગયા. એટલે જે આપણો 3 ફૂટનો જે સ્લેગ છે ને ટાઈટ થઈ જાય ને સિમેન્ટેડ, એને અળસિયા બદલવાનું કામ કરે. અને પ્લસ એ 8 ગણું નાઇટ્રોજન આપે, 10 ગણું ફોસ્ફરસ આપે, 12 ગણું પોટાશ આપે. હવે આ વસ્તુ કોઈ 2 ગણું આપે કેમિકલની, 6 ગણું કેલ્શિયમ આપે, 8 ગણું મેગ્નેશિયમ આપે, 10 ગણું સલ્ફર આપે, અને બધા માઇક્રોન્યુટ્રન્ટ આપે. એટલે આ એક ખાતર નાખવાથી મને અળસિયાએ જે બીજી વાર રમત કરી એનું ખાતર મળ્યું. અળસિયાએ મારી જમીન પોચી કરી, અને બીજી પોચી મેં આનાથી કરી. એટલે મારી જમીન હવે મને બની કામ કરવા માટે રેડી. હવે એના ઉપર પાકશે. અને મારે જે બહારથી તત્વો આપવાના હતા એ બધા તત્વો આની અંદર મોજૂદ છે. એટલે મારે બહારથી કેમિકલ નાખવાની જરૂર જ નથી પડી, ખાતર નાખવાની. એના પછી શું થાય કે હવે મારે છોડ મોટો થયો, તો હવે મારે શું કરવું છે કે પ્રોડક્શન લાવવું છે. તો આ છે ને બાયોપોટાશ છે. આમાં શું છે તો કે ભાઈ 30% કાર્બન છે. કેટલો? 20% પોટાશ છે, 20%. પછી આ નાઇટ્રોજન પણ છે, ફોસ્ફરસ પણ છે, કેલ્શિયમ પણ છે, મેગ્નેશિયમ પણ છે, સલ્ફર પણ છે, અને બધા માઇક્રોન્યુટ્રન્ટ અંદર છે મોજૂદ. એટલે મારે ફરી માઇક્રોન્યુટ્રન્ટની કીટ એગ્રોની દુકાનમાંથી નહીં લાવવાની. મારે કોઈ જે વોટર સોલ્યુબલ કેમિકલ છે એ નહીં લાવવાનું. મારે ખાલી આનો 50 ગ્રામ કે 100 ગ્રામ પર પંપના હિસાબથી સ્પ્રે જ કરવાનો. દર 10 સ્પ્રે કાર્બન જાય. કેમ મારે કાર્બનનો સ્પ્રે કરવાનો? કે મેં હાઇબ્રિડ બીજ લીધા છે, મેં દેશી બીજ લીધા નથી. હાઇબ્રિડ બીજ કાર્બન વગર પાકે નહીં. છોડ એક તો નબળો, દેખાવમાં સારો, પણ છોડ નબળો, અને એ વીક ઊભો થાય ને એટલે 15-20 દિવસ પછી એ જ કીડાને આકર્ષે. હાઇબ્રિડ એટલે આપણે કીડાને ભગાવવા હોય તો બી આનો સ્પ્રે કરવાનો. જે ગંધાય ને એનો સ્પ્રે કરો ને એટલે કીડા ભાગે. તમે જીવામૃત ગંધાય, જીવામૃતનો સ્પ્રે કરો. ખાટી છાશ ગંધાય, ખાટી છાશનો સ્પ્રે કરો. આનો અંદર સ્પ્રે કરો, દિવેલનો સ્પ્રે કરો, લીંબોડીનો સ્પ્રે કરો. આ બધા સ્પ્રે, એસિડ, ખાવાનો સરકો, એપલનો, વિનેગર, એનો સ્પ્રે કરો. ગૌમૂત્રનો સ્પ્રે કરો. જે ગંધાય એનો સ્પ્રે કરો, જીવડા ભાગે. ખ્યાલ આવી રહ્યો છે તમને? એની હું ડિટેલ પછી આપું. એટલે મેં શું કર્યું, મેં મારા ઘરમાં 2 દાડમના ઝાડ હતા, 15-17 દાડમ આવે, બાકીના બધા ફૂલ ખરે. મેં 4 સ્પ્રે કર્યા, મેં 150 દાડમ જોયા. એટલે આટલો કોન્ફિડન્સ મારો વધી ગયો. અત્યારે મારે બી 150 આંબા છે, તો હું 150 આંબામાં આવે એટલે હું દર મહિને 1 કે 2 વાર સ્પ્રે કરાવી જ દઉં. મૂકી દો 100 ગ્રામ પર પંપના હિસાબ. એટલે ફળફળાદી હોય તો 100 ગ્રામના પંપના હિસાબથી, નાનો છોડ હોય એટલે 50 ગ્રામ પર પંપના હિસાબથી, શાકભાજીમાં 50 ગ્રામ પર